ગુડ મોર્નિંગ. એક હેલ્થ ઉપર ટિપ્સ આપી હતી. તમે તમારી દવાઓને ઓછી કરવા માંગતા હો, તમે જે પણ મેડિસિન્સ લેતા હોય અત્યારે બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ કે પછી હાર્ટની કોઈ ડિપ્રેશનમાં હોવ, સવારે એક રિક્વેસ્ટ છે બધાને, બધી જીવ આત્માને રિક્વેસ્ટ છે કે થોડુંક પલંગની બહાર નીકળીને તમે બહાર ગાર્ડનમાં કે ખુલ્લી જગ્યામાં તમારા ધાબા ઉપર 15 મિનિટ વોક કરતાં કરતાં ઊંડા ઊંડા શ્વાસ નાકથી લેવાના, મોંથી છોડવાના, નાકથી લેવાના, મોંથી છોડવાના. એનાથી તમને ઘણો ફાયદો થઈ જશે. પ્રાણાયામ, મેડિટેશન કરશો, થોડુંક પોતાના જાત ઉપર ધ્યાન આપશો તો તમને ઘણો ફાયદો થઈ જશે. પોતાની જાત માટે આપણે કરવાનું છે, કોઈના માટે નથી કરવાનું. તો જે લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય એ લોકોને નમ્ર વિનંતી કે ખુલ્લા આકાશની નીચે હલકું ફૂલકું ચાલતા ચાલતા તમે ઊંડા શ્વાસ લેશો તો તમારી જિંદગીની અંદર તમને ઘણો ફાયદો થઈ જશે. આ દુનિયાની અંદર આપણે આપણા માટે કશું નથી કરતા, હવે આપણા માટે કરવાનું. તમે તમારા માટે કરશો તો તમે આખો દિવસ તમારા ઘરની દરેક વ્યક્તિની સેવા સારી રીતે કરી શકશો. શરીરમાં કોઈ દુખાવો થતો હશે એ અટકી જશે. હેલ્ધી ખાવાનું ખાશો તો તમને ઘણો ફાયદો થશે. હેલ્ધી ખાવાનું શું છે, બધું યુટ્યુબ ઉપર અત્યારે બહુ બધા વિડીયોઝ આવે છે કે તમે શું આઈટમો દરરોજ બનાવી શકો. આગલા દિવસે બધું પ્લાનિંગ કરી દેવાનું જેથી તમારે બીજા દિવસે વિચારવું ના પડે. બહારનું ખાવાની ના નથી, પણ મહિનામાં 1 કે 2 વખત રાતે 8 વાગ્યા પછી ભોજન ના લો તો તમારા શરીરની અંદર જે પણ બીમારી રાતના ખાવાનાથી થાય છે, ગેસ, એસિડિટી, પેટમાં ચૂક આવી, આ બધું રાતના ખાવાના. તમે 8 વાગ્યા પછી ખાવાનું ખાઓ તો આ બધું ચાલુ રહેવાનું. તો તમારું કામ છે કે રાતે 7:30-8 વાગે તમારું ડિનર પતાવીને 10 વખતે તમારે ઊંઘી જવાનું, જેથી સવારે 4:30-5 વાગે આંખ ખુલી જાય. પછી તમે તમારી જાતને 1 કલાક આપો, તમે મેડિટેશન કરો, યોગા, પ્રાણાયામ, વોક કરો, ઊંડા શ્વાસ લો. તો તમારી જે અત્યારે જે પણ તમે મેડિસિન્સ લેતા હશો એ 6 મહિનાની અંદર તમે રિપોર્ટ કરાવશો તો ડૉક્ટર જ કહેશે કે ભાઈ ઘણો ફરક છે, શું કરો છો, શું લાઈફસ્ટાઈલ ચેન્જ કરી. તો આટલું કરશો તો તમને ઘણો ફાયદો થશે. થેન્ક યુ સો મચ. આજનો દિવસ તમારો ખૂબ સારો જાય. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.